મહાશિવરાત્રી પર 300 વર્ષ પછી બની રહ્યો છે મહાશિવ યોગ। આ 5 રાશિઓની કિસ્મત બદલશે। હા મિત્રો, તમને જણાવવાનું છે કે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર 26 ફેબ્રુઆરી 2025ની મહાશિવરાત્રી પર 300 વર્ષ પછી મહાશિવ યોગનો સંગમ થવાનો છે, જેના કારણે આ 5 રાશિઓ પર ગણેશજી, માતા પાર્વતી, ભોલેશંકર, માતા સરસ્વતી અને કાર્તિકેય મહારાજની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે। આ 5 રાશિઓ ખુશીઓથી ભરાઈ જશે। ખુશી જ ખુશી છવાઈ જશે। મહાશિવરાત્રી પર 5 રાશિઓને લોટરી લાગશે। હા મિત્રો, 300 વર્ષ બાદ મહાશિવ યોગથી 5 રાશિઓની જિંદગીમાં દુઃખદાયક દિવસોનો અંત આવશે। તો મિત્રો, તમે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ, કેમ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે। મિત્રો, તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીને અદ્ભુત સંયોગમાં ભગવાન શિવની આરાધના કરવા માટે અને ભોલેનાથની કૃપા આ 5 રાશિઓને મળતી રહેશે। તમને જણાવી દઈએ કે ફાલ્ગુન માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર મહાશિવરાત્રીનો ઉત્સવ મનાવવામાં આવે છે। આ વખતે 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રીનો ઉત્સવ એક વિશેષ જ્યોતિષીય સંયોગમાં આવી રહ્યો છે, જેનાથી ભગવાન શિવની કૃપા ભક્તો પર ખાસ કરીને વરસવાની શક્યતા છે। આ શુભ દિવસે ભક્તો ઉપવાસ, રુદ્રાભિષેક અને વિશેષ પૂજા અર્ચના કરીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરશે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ વર્ષ મહાશિવરાત્રી પર 300 વર્ષ પછી શિવયોગ અને સિદ્ધ યોગ જેવા દુર્લભ સંયોગ બની રહ્યા છે। આ યોગ ભગવાન શિવની ઉપાસનાના માટે અત્યંત શુભ માનવામાં આવે છે। જ્યોતિષ આચાર્યો અનુસાર આ સંયોગમાં કરવામાં આવેલી પૂજા અર્ચનાથી ભક્તોને જલ્દી ફળ મળશે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે। મિત્રો, મહાશિવરાત્રીનો વ્રત રાખવાથી તમામ કષ્ટો દૂર થાય છે અને ભગવાન શિવની કૃપાથી જીવનમાં સુખ શાંતિ રહે છે। કહેવામાં આવે છે કે આ દિવસે શ્રદ્ધાથી વ્રત રાખવાથી અને રાતે શિવની પૂજા કરીને વિશેષ ફળ મળે છે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રી પર શ્રવણ નક્ષત્રનું સંયોગ બની રહ્યો છે। આ શ્રવણ નક્ષત્ર આ દિવસે સવારે 5:08 સુધી અસરકારક રહેશે। સૂર્ય ત્રણેય કુંભ રાશિમાં બેસી જવા જઈ રહ્યો છે, તેથી બુધાદિત્ય યોગ અને ત્રિગુણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે ઘણી રાશિઓ માટે શુભ સાબિત થશે। અને શિવયોગના સહકારથી આ 5 રાશિઓ પર શિવજીની ખાસ કૃપા વરસશે। તો મિત્રો, ચાલો જાણીએ આ 5 સુખદ અને ભાગ્યશાળી રાશિઓ વિશે, જેના પર શિવજીની અદ્ભુત કૃપા વરસી રહી છે અને આ 5 રાશિઓની જિંદગીમાં 4 ચાંદ લગાવવા જઈ રહી છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધવા પહેલા આ વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ગૌરી શંકર લખો, જેથી ભોળા શંકરના આશીર્વાદ હંમેશા તમને મળતા રહે અને તમારી જિંદગીમાં આવનાર તમામ મુશ્કેલીઓ ભગવાનની કૃપાથી ક્ષણમાં દૂર થઈ જાય। તો મિત્રો, ચાલો આપણે 5 ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ। નંબર 1, મેષ રાશિના જાતકોને કહેવું છે કે 300 વર્ષ બાદ મહાશિવરાત્રીના દિવસે બનનાર દુર્લભ રાજયોગથી માતા પાર્વતી અને ભોળા બાબાની કૃપા તમારા પર થવા જઈ રહી છે, જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ જ આવશે। હા મિત્રો, 300 વર્ષ બાદ ભોળા શંકરની કૃપાથી તમારી લાગણીઓના શુભ યોગ આવી રહ્યો છે, જેના કારણે તમારા લગ્ન સંબંધો મજબૂત બની શકે છે અને તમારી જીવનની આર્થિક સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે। ભોળા બાબાના આશીર્વાદ આ વખતે તમારા પર છે। સાથે જ તમને જણાવવા જઈએ કે તમારી જિંદગીમાં જે પણ મુશ્કેલીઓ લાંબા સમયથી ચાલી આવી રહી છે, તે બધા ભોળા બાબા અને માતા પાર્વતીના આશીર્વાદથી સમાપ્ત થવા જઈ રહી છે। મેષ રાશિના લોકો, તમે તમારી આવકમાં જબરદસ્ત વધારો કરશો,
જેના કારણે તમારી મુશ્કેલીઓ દૂર થશે અને તમારી આર્થિક સ્થિતિમાં ઉત્તમ સુધારો થશે. ભોળા બાબાના આશીર્વાદથી તમે દિવસના દિવસ અને રાત્રિના રાત્રિમાં બેહદ પ્રગતિ કરી શકો છો. આ રાશિના લોકો સંતાનની ઉન્નતિ જોઈને તમારું મન પ્રસન્ન રહેશે. મેષ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં ઉન્નતિ મળશે, પ્રમોશનના સંકેત છે. ભોળા બાપાની કૃપાથી તમારી મનપસંદ ઈચ્છા પૂરી થઈ શકે છે. ભોળા બાપા આ દિવસમાં તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છે. પારિવારિક જીવનમાં ખુશીઓ ભરેલી રહેશે. ઘર પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે, જેથી તમારું જીવન ખુશહાલ રહેશે. મેષ રાશિના લોકો પર ભોળા બાપાની કૃપા રહેશે, જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરનારા લોકોને સફળતા મળશે. નોકરીના સંકેત પણ બની રહ્યા છે. બ્રહ્માંડમાં ભોળા બાબાના ખૂબ કૃપા દ્રષ્ટિ આ મહાશિવરાત્રિ પર બનતા શુભ યોગમાં આવી રહી છે. તો મિત્રો, આ સમય તમારા હાથમાંથી ન જવા દેવો જોઈએ, કેમ કે આ સમય તમારા માટે ખૂબ ફળદાયી સાબિત થવા જઈ રહ્યો છે. જો તમે તમારી કોઈ મનપસંદ ઈચ્છા પૂરી કરવા માંગતા હો તો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરને 108 સરસોના ફૂલ જરૂર ચઢાવો. નંબર 2, સિંહ રાશિના લોકો માટે મહાશિવરાત્રિનો દિવસ ઘણો લાભદાયક સાબિત થવા જઈ રહ્યો છે. હા મિત્રો, 300 વર્ષ પછી ભગવાન શિવ અને માતા ગૌરીના આશીર્વાદો મળી રહ્યા છે. મહાશિવરાત્રિને ખાસ કરીને આવું બને છે કે તમારી ઈચ્છાઓ ખૂબ જ જલ્દી પૂરી થવાની છે. ભોલે શંકર અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા લગ્નની સ્થિતિ મજબૂત થઈ ગઈ છે, જેના કારણે તમારા લગ્ન યોગ પણ બની રહ્યા છે. હા મિત્રો, ભોલે શંકરના આશીર્વાદથી આ મહાશિવરાત્રિથી તમારી આર્થિક સમસ્યાનું નિરાકરણ થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. મિત્રો, ભોલે બાબાની કૃપા તમારા ઉપર સતત રહે છે, જેના કારણે તમારી સફળતા માટેના રસ્તાઓ સુગમ બની શકે છે. અને જે લોકો નોકરી કરે છે તેમની સેલરીમાં અચાનક વધારો થશે. ભોલે બાબાના આશીર્વાદથી પ્રતિસ્પર્ધા પરીક્ષા માટે તૈયારી કરી રહેલા જાતકોને ડબલ લાભ મળશે, જેના કારણે તેમનો તણાવ ઘટશે. સાથે જ ભોલે શંકરના આશીર્વાદથી તમારું કુટુંબિક જીવનમાં ચાલી રહેલા મતભેદો સમાપ્ત થશે. દુઃખની જગ્યાએ શાંતિ આવશે. ભોલે બાબાની કૃપા તમારા પર બની રહી છે. સિંહ રાશિના જાતકો, આ વાત તમને જણાવી દઈએ કે જેમણે ઘણા સમયથી માંગલિક યાત્રા કરવા વિશે વિચાર છે તેમની ઈચ્છા પૂરી થશે. ભોલે બાબાની કૃપાથી તમે માંગલિક યાત્રા પર પણ જઈ શકો છો, જે તમારી યાત્રાને શુભ બનાવશે. ભાઈ ભાઈમાં ચાલી રહેલ વિવાદ હવે સમાપ્ત થશે. ભોલે શંકરની કૃપા આ મહાશિવરાત્રિમાં તમારા પર બનશે. સિંહ રાશિવાળા મિત્રો, જો તમે આ મહાશિવરાત્રિ પર ભોલે બાબાને રુદ્રાભિષેક કરાવવાની વિચારણા કરી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. આ સમયનો લાભ લો, ભોલે બાબાની કૃપા તમારા પર વરસશે. નંબર 3, ધનુ રાશિ. ધનુ રાશિવાળા મિત્રો, તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રિનો દિવસ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે, કારણ કે ભોલે શંકર અને માતા પાર્વતીની કૃપા મહાશિવરાત્રિ પર તમારી પર વરસવાની છે. હવે તમારા જીવનની પરેશાનીઓ દૂર થવાની છે. તમારા દુઃખી દિવસોનો અંત આવવાનો છે. ભોળા બાબાની કૃપા આ મહાશિવરાત્રિ પર તમારા ઉપર રહેવાની છે, જેના કારણે તમારા જીવનમાં મોટા ફેરફાર આવવાના છે. માતા ગૌરીના આશીર્વાદથી તમારા જીવનમાં ઉન્નતિના રસ્તા ખુલશે. ધનુ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 26 ફેબ્રુઆરીથી ધનુ રાશિના લોકો માટેનો દિવસ વરદાન સમાન સાબિત થવાનો છે. ધનુ રાશિના લોકોનું ભાગ્ય સહારો આપશે. તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે.
અને નવા બિઝનેસ શરૂ કરવાનો મોકો મળશે. જીવનમાં નિયમ અને કાયદાનું સંપૂર્ણ પાલન કરવાનું છે અને બધા જ વસ્તુઓની જરૂરિયાત પર ધ્યાન આપશો જેથી આપનું જીવન સારું પસાર થાય. વેપારી વર્ગના જાતકો પર ભોળા બાબાની ખૂબ કૃપા રહેશે, જેના લીધે તેમના વેપારમાં ખૂબ થશે અને વિકાસ કરશે. દેશ વિદેશમાં તમારો વેપાર ફેલાશે અને તમારે પોતાની જગ્યા બનાવવામાં સફળતા મળશે. નોકરી અને પૈસા વિશે વાત કરીએ તો મહાશિવરાત્રિમાં બનનારા 300 વર્ષ પછીના દુર્લભ રાજયોગથી બીજી કંપનીમાં સારી આવક સાથે ઓફર મળી શકે છે, જેના કારણે કરિયરમાં ઉન્નતિ થશે અને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. અચાનકથી પૈસા મળે તેવી શક્યતા છે. અનુમાન છે કે મિત્રો, તમને જણાવવા માંગીએ છીએ કે ભોળે બાબાની કૃપાથી ભાઈમાંથી ચાલતી આવી રહેલી વિવાદો સમાપ્ત થશે. ભોળે બાબાના આશીર્વાદથી ભાઈમાં પ્રેમ જળવાઈ રહેશે. જો તમે તમારા જીવનસાથી સાથે કોઈ સંપત્તિ ખરીદવાનો યોજના બનાવી રહ્યા છો તો તમને તેનો લાભ મળશે. જેમને જીવનસાથી મળવા માટે શોધમાં છે તેમને હવે ખૂબ જ ટૂંક સમયમાં તેમના સપના પૂરા થશે. મિત્રો, જો તમારે કોઈ મનપસંદ ઈચ્છા પૂરી કરવી છે તો ભોળે બાબાના મંદિરમાં જઈને માતા ગૌરીને 16 શૃંગાર અર્પણ કરો. 10 દિવસમાં તમને ચોક્કસ કોઈ નક્કી ખુશખબર મળશે. નંબર 4, કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે મહાશિવરાત્રિ પર 300 વર્ષ પછી બનતા દુર્લભ રાજયોગથી તમારા માટે ખુશીઓ જ આવતી રહેવાની છે. મિત્રો, ભોળા બાબા અને માતા ગૌરીના આશીર્વાદ તમારા પરિવાર ઉપર બનવા જઈ રહ્યા છે, જેના કારણે તમારા જીવનમાં 4 ચાંદ લાગવા જઈ રહ્યા છે. આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. ભોળા બાબાની કૃપાથી તમારી બધી પરેશાનીઓ સમાપ્ત થવાની છે. મિત્રો, અને સાથે જણાવી દઈએ કે જે પણ જાતક લાંબા સમયથી બેરોજગાર છે તેમને રોજગાર મળવાની શક્યતા ઊભી થઈ રહી છે. એ જ નોકરી કરતા લોકો માટે પ્રમોશન થવા અથવા પગાર વધવા શક્ય છે. તમારા બોસ તમારા કામને પ્રશંસા કરશે, જેથી તમને આનંદ થશે. તે જ સમયે જે લોકો વરવધુની શોધમાં છે તેમના માટે આ સમય કોઈ આશીર્વાદથી ઓછો નથી. માતા ગૌરીની શુભ નજર તમારા પર છે, જેના કારણે તમારા લગ્ન સંબંધિત મુશ્કેલીઓનો અંત આવવાનો છે. ભોળા શંકર અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યા છે. મિત્રો, જેઓ ઘણા સમયથી વિદેશમાં જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરવા વિશે વિચારી રહ્યા છે તેમની આ ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે. ભોળા બાબાના કૃપાથી તમે વિદેશમાં જઈને તમારા સપના પૂરા કરી શકો છો. આ સમય તમારા માટે શ્રેષ્ઠ રહેશે. વેપારીઓની વાત કરીએ તો વેપારમાં જોડાયેલા જાતકોને સારો નફો મળશે. પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને પ્રેમી જોડાઓ ભોળા બાબાના આશીર્વાદથી લગ્નના બંધનમાં બાંધાઈ શકે છે. ભોળા બાબા અને માતા ગૌરીનો આશીર્વાદ તમને મળશે. સાથે જ વડીલોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે. પહેલાની બીમારીઓથી તેમને છુટકારો મળશે. ભોલેનાથની ખૂબ કૃપા આ મહાશિવરાત્રિ પર તમારા ઉપર બની રહી છે. મિત્રો, જો તમે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરના મંદિરમાં જઈને તેમને 5 બીલીપત્ર અને ધતુરા ચઢાવશો તો ભગવાન ભોલેનાથ તમને આર્થિક સમસ્યાઓથી મુક્ત કરશે. નંબર 5, મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે 300 વર્ષ પછી મહાશિવરાત્રિના દિવસે બનતા મહાશિવ યોગ તમારા માટે આશીર્વાદ સમાન છે. મિત્રો, આ સમય માતા પાર્વતી અને ભોલે શંકરના આશીર્વાદ તમારા ઘરમાં ખાસ કરીને આવી રહ્યા છે, જેના કારણે તમારા જીવનની સમસ્યાઓ આ મહાશિવરાત્રિથી સમાપ્ત થવા જઈ રહી છે. 26 ફેબ્રુઆરી 2025નો મહાશિવરાત્રિનો દિવસ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે,
જેના કારણે તમારા જીવનમાં 4 ચાંદ લાગવાના છે. ભોળા બાબાની કૃપાથી તમારા જીવનમાં લાંબા સમયથી ચાલતા આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે અને તમારા ઘરમાં ખુશીઓ જ રહેશે. મિત્રો, જો તમે લાંબા સમયથી પારિવારિક તણાવમાં હતા તો આ સમસ્યા પણ સમાપ્ત થશે અને પરિવારમાં હસી ખુશીનો માહોલ રહેશે. જે જાતક લાંબા સમયથી વિદેશ જવાના વિચારો કરી રહ્યા છે, તમે તેમના માટેનો સમય ખૂબ અનુકૂળ સાબિત થશે. ભોલા બાબાના આશીર્વાદથી આ સમય તમારા પક્ષમાં રહેશે. મિત્રો, તમારી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ખૂબ મજબૂત થઈ ગઈ છે, જેના કારણે તમારું મન ધાર્મિક કાર્યોમાં લાગણીશીલ રહેશે. તમારા ઘરમાં ધાર્મિક અનુષ્ઠાન થઈ શકે છે. જો તમે પરિવાર સાથે ઘરે જવાનો પ્લાન બનાવી ચૂક્યા છો તો આ યાત્રા સફળ રહેશે. ભોલા બાબા અને માતા પાર્વતીનો આશીર્વાદ મીન રાશિના જાતકો પર આ મહાશિવ યોગમાં પડી રહ્યા છે. સાથે જ મિત્રો, તમને જણાવીએ કે જે કોઈ પણ જાતક માટે લગ્નને લઈ ઘણી ચિંતા છે, ઘણા સમયથી ઘણી પરેશાનીઓ આવી રહી હતી, પરંતુ હવે તેમની પરેશાનીઓ ક્ષણભરમાં સમાપ્ત થવા જઈ રહી છે. મહાશિવરાત્રિ પર રચાતા શિવયોગથી તમારો લગ્નનો યોગ બની રહ્યો છે. મીન રાશિ ધરાવતા મિત્રો, તમારા આરોગ્ય સાથે સંબંધિત સમસ્યાઓનું નિદાન થશે. તો મિત્રો, આ સમયને પોતાના હાથથી ન જવા દો, કારણ કે 300 વર્ષ પછી મહાશિવરાત્રિ પર બનેલો શિવયોગ તમારા માટે ખુશીઓ જ લાવશે. હા મિત્રો, આ હતી 5 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ જેના પર શિવયોગનો ખાસ પ્રભાવ પડવા જઈ રહ્યો છે. શિવયોગ બનવાથી આ 5 રાશિઓના જીવનમાં ઘણો બદલાવ આવશે. હવે ખુશીઓ આવવાની છે. મહાશિવરાત્રિથી આ દિવસો વરદાન રૂપમાં સાબિત થવા જવાનો છે. તો દોસ્તો, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં સચ્ચા દિલથી જય ભોલેશંકર અને જય ગૌરી માતા લખી દેજો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.